વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રિન્ટિંગની અંદર પ્રિન્ટિંગને લાગતા વિષયોમાં આઈટીઆઈ કરેલા ઉમેદવાર તથા ડિપ્લોમા પ્રિન્ટિંગને લગતા વિષયોમાં ડિપ્લોમા કરેલ ઉમેદવારો માટે સરકારી નોકરીની જાહેરાત થઈ ગઈ છે. વિગતવાર માહિતી માટે વિડીયોને અંત સુધી જુઓ. વિડીયોની અંદર પરીક્ષા કઈ રીતે લેવાશે, પરીક્ષાની ફીસ શું છે ને પગાર ધોરણ શું છે, શૈક્ષણિક લાયકાત શું છે, દરેકે દરેક પ્રકારની સૂચનાઓ વિડીયોની અંદર આપણે કવર કરેલ છે. તેથી વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 228 થી 232 2023-24. તેની વિગતવાર સૂચનાઓ આપણે જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીઓમાં તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. માટે ઉમેદવારોએ ojas.gujarat.government.in એટલે કે gov.in પરથી તારીખ 16/4/2024 2 કલાકથી તારીખ 30/4/2024 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધોની તમામ સૂચનાઓ મંડળની gssb.government.gujarat.gov.in વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેની સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ આ જાહેરાતમાં ફકરા નંબર 7માં દર્શાવેલ છે તે સહિત તથા આ સમગ્ર જાહેરાત ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે પોતે ધ્યાનથી કાળજીપૂર્વક વાંચવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પ્રમાણપત્રો જોડવાના નથી, પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતોને આધારે ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે. આથી પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરીને લગતા, દિવ્યાંગ, માજી સૈનિક તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રોને સાથે રાખીને ઓનલાઈન અરજીમાં એવા પ્રમાણપત્રોને આધારે સાચી વિગતો ભરવાની રહે છે. અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર રહેશે. આથી ઉમેદવારે ઓનલાઈન અરજી પત્રક કાળજીપૂર્વક ભરવાનું રહે છે. પરીક્ષા પદ્ધતિ પરીક્ષાની પ્રક્રિયામાં જાહેરાતમાં ફકરા નંબર 9માં દર્શાવેલ મુજબની એમસીક્યુ પ્રકારની પ્રશ્નવાળી કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ CRBT સ્પર્ધાત્મક પરીક્ષા ઉમેદવારો આપવાની રહેશે. મંડળ દ્વારા જરૂરત ઉપસ્થિત થશે. પરીક્ષા સંદર્ભેની અચૂક સૂચનાઓ મોબાઈલ નંબર પર SMS અથવા ઈમેલ આપવામાં આવશે. ઈમેલ અને મોબાઈલ નંબર જે આપો છો તે સાચવીને રાખવાનો રહેશે. પછી વિવિધ જગ્યાઓની વાત કરીએ, બરોબર, કે અલગ અલગના વિભાગ ખાતાની વડાની કચેરીનું નામ, કુલ જગ્યાઓ, મહિલાઓ ઉમેદવારો માટેની કુલ જગ્યાઓ, એ રીતે વિગતવાર માહિતી આપેલી છે. સૌથી પહેલા તો જોઈએ 228/2023-24 આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3 ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ, ભાવનગર પ્રેસ, અમદાવાદ પ્રેસ. આટલી પ્રેસોમાં ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા કુલ 66 જગ્યાઓ ખાલી છે. પછી આગળ જોઈએ તો 229/2023-24 ઉદ્યોગ અને ખાણ વિભાગમાં આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3ની જગ્યા માટે ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ, ભાવનગર પ્રેસ, અમદાવાદ પ્રેસ. આમ ટોટલ 70 જગ્યા આસિસ્ટન્ટ મશીનમેનમાં. પછી આગળ 230/2023-24 કોપી હોલ્ડર વર્ગ 3 ની અંદર ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ, અમદાવાદ પ્રેસ. ટોટલ 10 જગ્યાઓ. જે 231/2023-24 પ્રોસેસ આસિસ્ટન્ટ, જેમાં ગાંધીનગર પ્રેસ, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ. ટોટલ 3 જગ્યાઓ. પછી 232/2023-24 ડેસ્કટોપ પબ્લિશિંગ
ઓપરેટર વર્ગ 3. ગાંધીનગર પ્રેસમાં છે, વડોદરા પ્રેસ, રાજકોટ પ્રેસ. કુલ થઈને 5 ખાલી જગ્યા છે. પછી તેમાં ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી શારીરિક રીતે વિકલાંગ ઉમેદવારો માટેની સવર્ગવાર અનામત જગ્યાઓ નીચે મુજબ રહેશે. તો જો તમે આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3માં કુલ 66 જગ્યાઓ છે, તેમાંથી 2 શારીરિક રીતે અશક્ત માટે, આસિસ્ટન્ટ મશીનમેનમાં 70માંથી 3, પછી કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરમાં શારીરિક રીતે અશક્ત ઉમેદવારો માટે જગ્યાઓ અનામત નથી. શારીરિક રીતે અશક્ત ઉમેદવારો માટે અનામત જગ્યાઓ હોય તે જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે તેમજ અનામત સિવાયની જગ્યા પર ઉમેદવારી નોંધાવવા માટે ત્યાર નીચેની મુદ્દાની દિવ્યાંગતા માન્યતા રહેશે. પોતાની દિવ્યાંગતાની પરિસ્થિતિ પ્રમાણે તેઓ અનામત ન હોય તેવી જગ્યાઓ માટે પણ ઉમેદવાર નોંધાવી શકશે. જેની માહિતી તમે જોઈ શકો છો. આ રીતે આપેલી છે. હવે આગળ વાત કરીએ તો જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા દર્શાવેલ ન હોય પરંતુ જગ્યાની ફરજોને અનુરૂપ જે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને પાત્ર ગણાયેલ હોય તો તે જાહેરાત માટે અરજી કરી શકશે. આ પ્રસંગે દિવ્યાંગ ઉમેદવારોને સામાન્ય વહીવટ વિભાગ તારીખ 15/2/2001ના ઠરાવ ક્રમાંક ના આધારે રહેશે. પછી આ જે શારીરિક રીતે અશક્ત ઉમેદવારો છે તેમના જે સર્ટિફિકેટ છે તે સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ તબીબી પ્રમાણપત્રોને આધીન રહીને ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળશે. મહત્તમ 45 વર્ષની મર્યાદામાં. શારીરિક રીતે અશક્તતા ધરાવતા ઉમેદવારોને ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની અશક્તતાની વિગતોની ટકાવારી દર્શાવવાની રહેશે. આ જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેશે. અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના અનામત ઉમેદવારો માટે જ રહેશે. સામાન્ય વહીવટ વિભાગ તારીખ 11/11/2014ના ઠરાવ પ્રમાણે મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલ છે. મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા સંબંધિત કેટેગરીની પુરુષ ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે. માજી સૈનિક માટે નિયમ અનુસાર 10% જગ્યા અનામત રાખવામાં આવેલ છે. માજી સૈનિકની અનામત જગ્યાઓમાં માજી સૈનિક જો ઉપલબ્ધ નહીં થાય તો બીજા ઉમેદવારો દ્વારા તે ભરતીની જગ્યાઓ ભરવામાં આવશે. પછી આગળ બીજા બધા નિયમો છે. આગળ આપણે જોઈએ પગાર ધોરણ. તો પગાર ધોરણની વાત કરીએ તો 228/2023-24 જાહેરાત ક્રમાંક આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3 મદદનીશ બાઇન્ડર ને 26,000 પગાર છે. આસિસ્ટન્ટ મશીનમેન ને 26,000, કોપી હોલ્ડર 26,000, પ્રોસેસ આસિસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર દરેક જાહેરાતમાં 26,000 પગાર છે. રાષ્ટ્રીયતા ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મૂલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ના નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. હવે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3માં 30/4/2024ના રોજ ઉમેદવાર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ તેની ઉંમર. આગળ ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી માધ્યમિક શાળાના પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ અને સરકાર માન્ય કરેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બુક બાઇન્ડર ના કામ માટેનો અભ્યાસક્રમ પાસ કરેલ કાર્યનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. તેમનાથી ઉચ્ચતર શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. પછી ઉમેદવાર ભારે શ્રમ કાર્ય કરવા સક્ષમ હોવો જોઈએ જેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પછી ગુજરાત મૂલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં દર્શાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. પુસ્તકની બાંધણીને લગતા તમામ કામની પૂરતી જાણકારી ધરાવતો હોવો જોઈએ અને બાઇન્ડિંગ વિભાગના કોઈપણ મશીન પર મદદનીશ તરીકે કામ કરવા સક્ષમ હોવો જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. પછી આસિસ્ટન્ટ મશીનમેનની લાયકાત છે 30/4/2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉમેદવાર માધ્યમિક શાળા
પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. અને ઓફસેટ મશીન માઇન્ડરના ટ્રેડમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરે તેવી સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉદ્યોગ અને ખાણ વિભાગો તેમના 27/2/2018ના પત્રથી આ શૈક્ષણિક લાયકાતની સમકક્ષ લાયકાત તરીકે ઓફસેટ પ્રિન્ટિંગ ટ્રેડના ઔદ્યોગિક તાલીમ સંસ્થાના અભ્યાસ ગણવા તથા તારીખ 18/10/2016ના પત્રથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી શકશે. અને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જે વધુ કામ કરી શકે છે તેવું પ્રમાણપત્ર હોવું જોઈએ. હવે આગળ ગુજરાત મૌખિક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ પ્રમાણેનું કોમ્પ્યુટર અંગેનું પાયાનું જાણકારી હોવી જોઈએ. પ્રિન્ટિંગ પ્રેસમાં જુદા જુદા પ્રકારના ઓટોમેટિક ઓફસેટ પ્રિન્ટિંગ મશીનો ચલાવવાનો, મશીનને ઓઇલિંગ અને તેમની સફાઈ કરવાનો ઓછામાં ઓછો 2 વર્ષનો પ્રત્યક્ષ અનુભવ ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ગુજરાત મૌખિક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારની તરફેણમાં ઉપલી વય મર્યાદા હળવી કરી શકાશે. પછી કોપી હોલ્ડરમાં જોઈએ તો 30/4/2024ના રોજ ઉમેદવાર 18 વર્ષથી ઓછી નહીં અને 34 વર્ષથી વધુ નહીં તેવી ઉંમર, ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પાસ થયેલ હોવો જોઈએ તથા તેની સમકક્ષ લાયકાત. ગુજરાત મૌખિક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો પ્રમાણે પ્રિન્ટિંગ પ્રેસમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તૈયાર કરવામાં આવેલી હસ્તપ્રતો ખરી રીતે વાંચવાનો, હસ્તપ્રતો વાંચવાનો અને વિરામચિહ્નો અને પ્રૂફ રીડિંગનો 1 વર્ષનો અનુભવ. આગળ પ્રોસેસ આસિસ્ટન્ટની વાત કરીએ તો તારીખ 30/4/2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ અને સરકારે માન્ય કરેલ સંસ્થામાંથી પ્રિન્ટિંગ ટેકનોલોજીમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ અથવા સરકારે આ હેતુ માટે માન્ય કરેલી તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉદ્યોગ અને ખાણ વિભાગ તારીખ 18/10/2016ના પત્રથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાતને માન્ય ગણવાનો અભિપ્રાય આપેલ છે. તેથી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ તે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવાર માધ્યમિક અને અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. અને પ્લેટ મેકરનું ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ અથવા તે તરીકે માન્ય કરેલી તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. અને ઓફસેટ પ્રિન્ટિંગ મશીનો ધરાવતા પ્રિન્ટિંગ પ્રેસનો પ્રોસેસ પ્રભાગમાં ઓછામાં ઓછા 2 વર્ષનો પ્રત્યક્ષ અનુભવ ધરાવતો હોવો જોઈએ. ગુજરાત મૌખિક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ના ઠરાવ પ્રમાણે કોમ્પ્યુટર અંગેનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દીનું પૂરતું જ્ઞાન મેળવતો હોવો જોઈએ. પછી ગુજરાત મૌખિક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો પ્રમાણે અગાઉથી નોકરી કરે તે લોકોને ઉંમરની તરફેણમાં વય મર્યાદા હળવી કરવામાં આવશે. પછી 232/2023-24 ડેસ્કટોપ પબ્લિશિંગમાં 18 વર્ષથી ઓછી નહીં, 33 વર્ષથી વધુ નહીં ઉંમર. ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા ડિપ્લોમા ઇન પ્રિન્ટિંગ ટેકનોલોજી મુદ્રણ પ્રૌદ્યોગિકી ધરાવતો હોવો જોઈએ. ઉદ્યોગ અને ખાણ વિભાગે તેમના તારીખ 7/1/2017ના પત્રથી આ શૈક્ષણિક લાયકાતની સમકક્ષ લાયકાત તરીકે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન, ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, BSc, MSc ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન અને DOEACC સંસ્થાનો A લેવલનો 2 વર્ષનો એડવાન્સ કોર્સ માન્ય ગણવા ભલામણ કરેલ છે. કોમ્પ્યુટર પર ટાઈપિંગની ઝડપ ચોકસાઈ સાથે પ્રતિ કલાક ઓછામાં ઓછી 6500 કી ડિપેન્સન્સની હોવી જોઈએ. ગુજરાત મૌખિક સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો પ્રમાણે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું નોલેજ હોવું જોઈએ. નોંધ લખેલી છે કે ઉપર દર્શાવેલ તમામ સંલગ્ન ભરતી નિયમો નિયત થયેલ શૈક્ષણિક લાયકાત અગત્યના મુદ્દાઓને અરજીપત્રમાં સમાવેશ કરવામાં આવેલ છે, પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમોમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓને ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને જ અરજીપત્રકની વિગતો ભરવાની રહેશે. દરેક સંલગ્નની ઉપલી વય મર્યાદા માટે ગુજરાત મૌખિક સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 તેમજ તે સંલગ્ન ભરતી નિયમોમાં દર્શાવેલ જોગવાઈ અને સામાન્ય વહીવટ વિભાગ 29/9/2012 અને 6/10/2015ના ઠરાવ પ્રમાણેની જોગવાઈઓ અને તે અન્વયે થયેલ સુધારાને ધ્યાનમાં લેવામાં આવશે. વય મર્યાદામાં છૂટછાટ આપેલી છે. તેમાં આગળ જોઈએ સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક શારીરિક અશક્ત ઉમેદવારો માટે નીચે પ્રમાણે
છૂટછાટ મળવાપાત્ર છે. સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવારોને 5 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં, સામાન્ય કેટેગરીના શારીરિક અસક્ષમતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 10 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં. પછી આગળ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે 15 વર્ષ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારો 20 વર્ષ મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં. પછી માજી સૈનિક ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર રહેશે. પછી કેટેગરીના સર્ટિફિકેટ છે. એસસીબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના નિયમો છે, મતલબ કે આ તારીખથી આ તારીખની વચ્ચે પ્રમાણપત્ર હોવું જોઈએ તે રીતના નિયમો છે. હવે આગળ જોતા જઈએ નિયમો. ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતા સમયે કેટેગરી અંગેની વિગતો દર્શાવેલ હશે તે અરજીપત્રક કન્ફર્મ થયેલી જાતિમાં પાછળથી ફેરફાર કરી શકે છે નહીં. પછી કોમ્પિટન્ટની જાણકારી જે છે તે પ્રમાણપત્ર અથવા માર્કશીટ તાલીમી સંસ્થાનો બરાબર માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોમ્પ્યુટરનો હોય અથવા ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટર વિષય એક સબ્જેક્ટ તરીકે હોય તો સ્વીકારવામાં આવશે. અને જે તે ટાઈમે જો પ્રમાણપત્ર ના હોય તો નિમણૂક થયા પછી પણ ઉમેદવારે તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પછી અરજી કરવાની રીત. ઓનલાઈન ojas.gujarat.government.gov.in પર જઈને અરજી કરવાની રહેશે, જે 16/4/2024 થી 30/4/2024 વચ્ચે જ કરવાની રહેશે. જે આગળ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ દર્શાવેલ છે. સેમ ટુ સેમ વસ્તુ દરેક પરીક્ષામાં આપણે ભરીએ છીએ તે રીતે જ ભરવાની રહેશે ઓજસની વેબસાઇટ પર. પછી આગળ જઈએ પરીક્ષા ફી. તો પરીક્ષા ફીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ. બિન અનામત અને અનામત વર્ગ. અનામત વર્ગમાં તમામ કેટેગરી મહિલા, શારીરિક રીતે શૈક્ષણિક વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આન વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો. તો બિન અનામત માટે 500 અને અનામત વર્ગ માટે 400. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોની પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. પરીક્ષા આપ્યા બાદ જે આ ફીસ છે તે રિફંડ કરવામાં આવશે. ઓનલાઈન માધ્યમથી જ બધી ફી એટલે ઓનલાઈન માધ્યમથી જ ફી ભરવાની રહેશે. ઓફલાઈન માધ્યમ નથી આપેલ ફી ભરવા માટે. 3/5/2000 સુધીમાં ફી ભરી દેવાની રહેશે. પછી પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો MCQ રહેશે. એક તબક્કામાં કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ CRBT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે. પાર્ટ A ની અંદર તમામ તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, ગણિતિક કસોટીઓ 30 માર્ક્સનો કુલ ગુણ 60 પાર્ટ A માં. પછી પાર્ટ B આવશે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 એટલે કુલ ગુણ 150. અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. પાર્ટ A માં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ B માં કુલ 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ A અને B બંને સંયુક્ત રીતે કુલ 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B નું સ્વતંત્ર ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે, એટલે કે પાર્ટ A ના પેપરમાં કુલ 40% ગુણ મેળવવાના રહેશે અને પાર્ટ B માં પણ 40% ગુણ મેળવવાના રહેશે. ગમે તે એક પાર્ટમાં જો 40% ગુણ મેળવેલા નહીં હોય તો તે ડિસ્ક્વોલિફાઈડ ઠરશે. પછી આગળ વાત કરીએ તો કુલ જગ્યાના 2 ગણ ઉમેદવારો પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. MCQમાં
1/4 માર્ક્સ નેગેટિવ માર્ક્સ છે. કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે એટલે જો ટીક ના કર્યો તો તેના કોઈ પણ પ્રકારના માર્ક્સ નહીં કપાય, પણ ટીક કરીએ ખોટો હશે તો જ માર્ક્સ કપાશે. હવે જાહેરાત ક્રમાંક 232/2024 ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3 માટે સદર જાહેરાત MCQમાં પાસ થયેલ ઉમેદવારોની સરહદો સંવર્ગના ભરતી નિયમોમાં જણાવ્યા પ્રમાણે કોમ્પ્યુટર ઉપર ટાઈપિંગની 50 ગુણની પ્રતિ કલાક ઓછામાં ઓછા 6500 કી ડિપ્રેશનની ઝડપ અને ચોકસાઈ સાથેની કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ યોજવામાં આવશે. સદર કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટની પરીક્ષા પદ્ધતિ મંડળ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે. વધુમાં વધુ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3 સંવર્ગનું આખરી પરિણામ MCQ વાળો ટેસ્ટ અને ટાઈપિંગ ટેસ્ટ પછી જ જાહેર કરવામાં આવશે. પછી કેટેગરી વાઇઝ પસંદગી યાદી જાહેર કરવામાં આવશે. પછી બીજા બધા નિયમો છે, સામાન્ય શરતો છે જે આપેલી છે. અંદર વધુ માહિતી માટે જે GSSSBની ઓફિશિયલ વેબસાઇટ છે તેના સંપર્કમાં રહેવાનું રહેશે. પછી એક નિયમ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. આ એક બીજો રૂલ છે જેને ધ્યાને લેવા જેવો છે. પછી આ જ રીતની બીજી માહિતીઓ માટે આપની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ ચેનલને, અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરજો.